હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર અનધર વ્લોગ. કેમ છો બધા? મજામાં જશો? અમે પણ બહુ મજામાં છીએ. શોપ આવી ગયા છીએ. હવે આગળ જોઈએ કે કેવો દિવસ રહે છે. વ્લોગમાં બને રહેજો એન્ડ સુધી. તો લાઈટ વહી ગઈ છે. વરસાદ બહુ હતો. મારે જેવાને કંઈક થોડુંક કામ કરવાનું મન થાય ને ભગવાન ભેગો હોય કે નહીં, તારે કામ નથી કરવાનું, તારે મજા જ કરવાની છે. એટલે લાઈટ વહી ગઈ એટલે આપણે કામ કરવાનું બંધ કરી દીધું. કંઈક નવું થોડુંક બનાવતા હતા, એવું કરતા હતા, એવું બધું કામ હાલતું હતું. તો હવે બહાર નીકળ્યા અને આવા જ જશે. ચા પીધા કરે, નકરી ચા. કેયુર હાય હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી ગુડ કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પણ અવડી ચા એ શું થાય તમારે યાર? આટલી બહુ ચા નો પીવાય, મીઠું ઝેર કહેવાય ચા. જો ગરમા ગરમ એટમોસ્ફિયર ચાય. કંઈક આ ટાઈપનું છે બધું. લાપીનો છે અહીંયા ખૂણા ઉપર. કોઈને પીઝા ખાવાની બહુ ઈચ્છા થતી હોય તો અહીંયા આવતા રહેજો. કેમ તું ખવડાવીશ? ના રે ના, મને ખવડાય. તમને ખવડાવી દેવા. જો ઓફર જ છે. બુધ અને શુક્રવાર બધાને બહુ આવી જવાનું અહીંયા. બુધ અને શુક્રવાર એટલી ટ્રાફિક હોય એટલે આપણને વગર ખબરે પડી જાય કે ભાઈ આજે આ વાર હશે. અહીંયા જો આ ટાઈપનું કંઈક કામ હાલતું હતું બધું. આવું બધું ચોટલી ને એવું બનાવવાનું કામ કરતા હતા. જો આ ટાઈપનું છે ને હેર એસેસરીઝ બનાવવાની ચાલુ કરી દીધી છે. એટલે હમણાં નવરાત્રી નજીકમાં છે એટલે થોડોક સ્ટોક કરી નાખો. આવું કામ હાલતું હતું અને લાઈટ વહી ગઈ હતી. કેમ વહી ગઈ હતી ને હમણાં હું તમને કહું. એ પડતો નહીં, એ ધ્યાન રાખજો, આગળ ભટકાતા નહીં. એ ભાઈ એમાં બેહીને આવતા રહ્યો ને તો લપસી જાશો. તો લાઈટ આવી ગઈ છે. કેયુર હા, લાઈટ આવી ગઈ, મજા આવી ગઈ છે ને. વચ્ચે પીસી બંધ થઈ ગયું હજી છે. ચાલુ થઈ છે. કેમ વહી ગઈ હતી? એ ઓલા ટીસી ઉપર કોકનો રેનકોટ પડ્યો હતો તો પછી લાઈટ અહીંયા ભડાકો થાય ને એનો અવાજ કેવો આવ્યો હતો. ટીસી ઉપર રેનકોટ પડ્યો ને તો હળગી ગયો. તમે તો જોવા એને ગયા જોયું હતા? નહીં હોય. જોયું તું? એ ઉડીને આવ્યો, મને એવું લાગ્યું. ઉપરથી આવ્યો તો. હા, ઉપરથી ઉપર રેનકોટ કોઈ આવ્યો તો મૂકવા લાઈટ વહી મૂક્યા હોય ગઈ. ને તો એમાંથી કામ આવ્યો. અટવાનું હતું, પાછું કામ શરૂ કરી દેજી. હમણાં ફ્રી થઈને પાછો વ્લોગમાં બન્યા રહેજો. તો આવી ગયા છીએ રસુને લઈને પીઝા ખાવા માટે. હું, રશ્મિ અને ખાનાભાઈ. તો જવું તો બહુ વેન કરતી હતી. ઓલી રીલ્સ બનાવી છે ને, બધા રિપ્લાય કરતા હતા ને એ પીઝા નો ખવડાવે એટલે સ્પેશિયલ લઈને આવવી પડી આજે. ખાનાભાઈ તમારે કઈ કેવું છે? કેટલું વેન કર્યું હતું આને? એની વાત જ જવા દે. પરાણે પછી અમારે પરાણે આવવું પડ્યું, નકર પછી ના, મેં મૂક્યું હતું એ. મને એવું લાગે. સારું, ચાલો ખાઈને મળે. બતાવીશ કોક તો જોઈન થઈ લે ને. કોઈ હા, તમને ઈચ્છા થાય તો હું તમારા બધી ખાઈ લઉં છું. બધા બધું પીઝા, ચિંતા ન કરતા. ચાલો આવી ગયા છે પીઝા. રશ્મિ ખોલે ત્યારથી ખુલશે. આ મને થોડું ખાવું. કેદી ખુલ્યું ત્યારથી ઢાંકણું એ તો મને કે. એને સ્ટ્રીક હોય રસોઈ, એવી રીતે ન હોય. બળ કરતો ન થાય કે કળથી ખોલવું પડે. ફુવા કહેતા હતા એમાં મોઢું મારું. કેમ કે ફુવાઈ શું કીધું હતું બોટલમાં કોણે એક મોઢું મારી દીધું કે એમ કે ઢાંકણામાં. કે ફુવા જોહે તો તને કહે પાછું. આજે તો પીઝા ખવડાવ્યા. હાલો તમારે ખાવા હોય તો. આજે કાનાભાઈ ખોલ્યું, કેટલી વાર લાગી. ઘડીક થાય પીતા. પિતા ખુલ્લું તો નહીં જ ને પણ. આ બધા મારા સબસ્ક્રાઈબરની, આ બધા જે મને લાઈક આપે છે એની, અને આ વિડીયો બનાવવા માટે મહેનત કરી છે એની. તો તારી? બધા વતી ખાઈ લઉં એમાં તું પીશ. બધા વતી હું ખાઈ લઉં છું આજે. ઓકે, હાલો ખાઈ લઈએ હવે. પછી મળીએ. ઓકે, લઈ લેજો. રસું મને કાઢતો દે. કેવો લાગ્યો? બે મને મારું કઈ લાવ્યા હતા ખાવાનું, પોતે ખાવાનું ચાલુ કરી દીધું છે.
હા તો ખોટો પૂછ્યું નથી. નહીં હું તમને પૂછું સારો હશે હેલ્ધી છે તો તને આપીશું નકર આપણે પેટ બગાડ એને શું કીધું ખબર ટેસ્ટ કરવું ટેસ્ટ તો થઈ ગયો છે અને પાછા આમ એક સ્લાઈસ આખું ઉપર લીધું છે. અને હા તો પછી ખોટું પૂછ્યું નથી કે તમે ખાવું છે. ચાલુ કરું ને હું કરું ચાલુ હા તમે કરો. તમે કરો હા. અને પેલા આવી ને આખી ઓલી ફેંટા ઢોળી દીધી પીઝા દુકાન. ક્યારે? એક દિવસ આવ્યા હતા ત્યારે વ્લોગ ને એવું ન કરતા હા તો હમણાં ચાલુ કરું હાલો તમે હવે એ બધા આપણે ખાઈ લઈએ પછી મળીએ અમે એક વાર રમવા ગયા ને નાના નાના હતા તો ગામ અમે સ્પોર્ટ્સમાં રમવા ગયા અને ત્યાં છે ને હોટલ બગડી ગયેલી ધડાધડ છે લાવો ઈ કે આમ કરી નાખી કે હાથમાં ધડાધડ જેવું લાગે જો. આપણને. વાવ મારો આરો અને પછી એને ખાહે. હમણાં ખાઈ જવાનું બટકા ભરી ગયા હાલો હવે ખાઈ લઈએ બાય બાય ખવાઈ ગયા હવે કશ ખાવા છે એમ હા તો કરવા દો. હા તો એ ખાલી બપોરનું પેટ ભરવાનું છે. હું કહો છો હા એ ખાલી બપોરનું પેટ ભરવાનું છે. હા કેમ આમ કે છે ખોટે ખોટી મસ્તી મારી બધા કર્યા કરે હું હા, મજાક છું હા, હા, હા. એટલે મને ખોટી ન લાગે હા. એટલે મને બધા ગમે ઈ બોલ્યા કરે એવું કઈ હોય નહીં રિયલમાં આ ખાવું નથી હવે કેમ એમનું હાલે લે હેલ્ધી જ ખાઉં છું હું ખાલી પનીર બાય બે પીસ બે કલર અલગ અલગ છે તો બે પીસ આગળ રાખ્યા હોય ને પાછા અમારા નાનો બાળના માલિક રશ્મિબેન ઓનર તેમના સ્ટાફને સમજાવે છે કઈ રીતે ગોઠવવું ને એવું બધું જેને અમારા સ્ટાફના લોકો શાંતિથી સાંભળી રહ્યા છે. તમે જોવો એ રીતે જેટલું માઇન્ડ એમનું શાંત છે એટલું જ એટલું ડેન્જર છે. ખાલી રીલ્સમાં ને એમાં જે સારા લાગે છે. તો નવો નવો સ્ટોક તમારા બાળકો માટે આવી રહ્યો છે નાનો બાળમાં. તો અમારે ઇન્સ્ટાગ્રામ આઈડી નાનો બાળ અથવા અમારી વેબસાઇટ nanobaal.in ઉપર જઈને તમારો ઓર્ડર બુક કરાવી શકો છો. જો તમે ટ્રેક પેન્ટ પણ નાના બાળકોના જોઈ શકો છો. તો આજે જ અમારી શોપ અથવા અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં અમારો નંબર મેન્શન કરેલો છે. તો આજે જ તમારો ઓર્ડર બુક કરાવો. નિયોન કલર જેનો ફેવરિટ હોય ને એમાં સાઈઝ કેવી એવી છે મોટી જો નિયોન કલર જેનો ફેવરિટ હોય ને એક્સેલ છે જેનો રાજકુંવર દોઢ મસ્ત વર્ષ લાગે મને નહીં બહુ. ડબલ એક્સેલ છે એટલે આમ તો ને અઢી 3 એ અઢી વર્ષ વર્ષ સુધીની size. ગાઈઝીસ તમે જોયું ને હમણાં કેવું ખીજાતા હતા ને કેવું પ્રેમથી વાત કરે. આ છે અમારા મેડમ. એટલે જ મેં તમને બતાવ્યું કે જો અમારા સ્ટાફને કઈ રીતે એ બતાવે છે. કેમેરો આવે કેવા મીઠડા હા પણ તમને એમ થાય છે કે આ મેડમ બહુ સારા છે. આ મેડમ સારા છે ને એટલે જ અમારી ઉપર ખરાબ કરે છે. તમારી ઉપર ખરાબ કરશે અમારી ઉપર હે ભાઈ, અમારી ઉપર હે ભાઈ. તો કેમ છો બધા? કેલ્સી આપી દેજો મને રસોઈ જો ફટાફટ. થાકી ગયા છીએ, લેટ થઈ ગયું છે અને કસ્ટમર અત્યારે એન્ડમાં આવ્યા ને તો આટલું બધું હું આવડું હજી પાર્સલ કોનું બાકી રહી ગયું કરાયું છે. છે પાર્સલ હજી છે એ અમારા રિલેટિવનું છે. કેવું જો કામ પતાવે છે ઝટપટ ઝટપટ, થોડુંક જેટલું પતે એટલું પતાવીને પછી આ તો મેં બહુ બધું કામ કરીને એક મારે રિંગ ને એવું બનાવવાનું હતું ને આ ટાઈપનું રિંગ ને એવું બધું બનાવવાનું હતું તો મેં બહુ બધું કામ કરી નાખ્યું. જો આ ટાઈપની રિંગ ને એવું તૈયાર છે એક પૂરી કોશી શ્રેયાન મમ્મી ડોશી હે તાર મમ્મી ડોશી છે હે હે હવે તમારે સામું જોઈએ પછી રોવા મળશે એવું નહીં હવે જોર આવતા. અવાજ નહીં બિલકુલ ચૂપ. આમ તો ખીજાય તો
આમ રમાડો. આને બેન રમાડો તો મમ્મી, આને બેન રમાડો. અવાજ નહીં. શ્રેયા રે. શ્રેયા ક્યાં ગઈ? ક્યાં છે ક્યાં છે ક્યાં છે દાંત કાઢી ગયો પોપિંડી. અગાઉથી કરવા કે બેયનો ગોઠલાય પણ બહુ ખાધો હવે. બીજા કોક ના હવે વારો ખવડાવો. બીજો કોકનો યાર. અય ઢીંગલી અહીંયા જો અહીંયા ઓય બેન ગોટલા ખવડાવવું છે. પુણ્યશાળી જીવ છે, ખવડાવો પાછા મારી દીકરી. હવે રમશે. આયા મારી કંઠી પકડીને રમે. તો હવે જમી લીધું છે અને હવે જવાનું છે બહાર. તો વ્લોગનો એન્ડ કરું છું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય. કાલે મળીશું નવા વ્લોગ સાથે.